વાત અમદાવાદના એક પોશ વિસ્તારની છે. રમેશભાઈ અને તેમના પત્ની સુમનબેન એક બહુ મોટા બંગલામાં રહેતા હતા. રમેશભાઈને કાપડનો મોટો બિઝનેસ હતો અને તેમનો એકનો એક દીકરો આકાશ હમણાં જ અમેરિકાથી ભણીને પાછો આવ્યો હતો અને બિઝનેસ સંભાળતો હતો. બધું જ સરસ ચાલતું હતું, પણ સમય હંમેશા એક સરખો નથી રહેતો. અચાનક એક દિવસ રમેશભાઈને હાર્ટ એટેક આવ્યો અને તે ગુજરી ગયા. આખા ઘર પર જાણે આપ તૂટી પડ્યો. સુમનબેન તો સાવ એકલા થઈ ગયા. આ વાતને હજી માંડ 6 મહિના થયા હશે. ત્યાં આકાશના લગ્ન સિટીની એક બહુ મોટા ઘરની છોકરી મોનિકા સાથે થયા. મોનિકા મોડર્ન વિચારોવાળી હતી. લગ્નના થોડા જ દિવસોમાં ઘરમાં ખટરાક શરૂ થઈ ગયો. સુમનબેન સવારે વહેલા ઉઠીને પૂજાપાઠ કરે, ભગવાનના ભજન વગાડે, જે મોનિકાને બિલકુલ ન ગમે. મોનિકા મોડી રાત સુધી પાર્ટીઓ કરે અને સવારે મોડી ઉઠે. એક દિવસ સવારે મોનિકાએ આકાશને કહી દીધું, જો આકાશ, તારા મમ્મીની આ રોજ રોજની કિચકિચ મારાથી સહન નથી થતી. કાં તો આ ઘરમાં એ રહેશે, કાં તો હું. આકાશ પણ પત્નીના મોહમાં આંધળો થઈ ગયો હતો. તેણે વિચાર્યું કે રોજ રોજના ઝઘડા કરતાં મમ્મીને ક્યાંક બીજા શિફ્ટ કરી દઉં. બીજા જ દિવસે આકાશ સુમનબેન પાસે ગયો અને બહુ જ ચાલાકીથી બોલ્યો, મમ્મી, ડૉક્ટરે કીધું છે કે તબિયત સારી રાખવા માટે તારે થોડા દિવસ શાંત વાતાવરણમાં રહેવું જોઈએ. મેં સિટીની બહાર એક બહુ સરસ આશ્રમ જોયો છે. ત્યાં તારા જેવા કેટલાય વડીલો રહે છે. તો ત્યાં થોડો સમય રહી આવ. સુમનબેન દીકરાની આંખો જોઈને બધું સમજી ગયા કે દીકરો તેને કાઢી રહ્યો છે, પણ માં તો માં હોય ને. તેમણે રડ્યા વગર શાંતિથી પોતાનો સામાન પેક કર્યો. જ્યારે આકાશ ગાડીમાં બેસાડીને તેમને વૃદ્ધાશ્રમ મૂકવા ગયો, ત્યારે આશ્રમના મેનેજરે આકાશને ફોર્મ ભરવા આપ્યું. આકાશે કાગળિયા પૂરા કર્યા અને મમ્મીને આશ્રમમાં રૂમમાં મૂકીને ચાલવા લાગ્યો. તે રૂમની બહાર નીકળતો જ હતો ત્યાં સુમનબેને પાછળથી અવાજ આપ્યો, બેટા આકાશ. આકાશ પાછો વળ્યો. હા મમ્મી, શું થયું? કાંઈ જોઈએ છે? સુમનબેને સાડીના છેડામાંથી 5 રૂપિયા કાઢ્યા અને આકાશના હાથમાં મૂક્યા. આકાશ આશ્ચર્યથી જોઈ રહ્યો. મમ્મી, આ શું છે? તારી પાસે આ ક્યાંથી આવ્યા અને મને કેમ આપે છે? સુમનબેનની આંખમાં આંસુ સરી પડ્યા. તેમણે ગળગળ અવાજે કહ્યું, બેટા, જ્યારે તું નાનો હતો ને, ત્યારે મેં તારા નામે એક નાની બચત કરી હતી. હા, એના જ વ્યાજના પૈસા છે. મને ખબર છે કે તારો બિઝનેસ બહુ મોટો છે, પણ તું આશ્રમના મેનેજરને એડવાન્સ 3 મહિનાનું ભાડું આપીને જાય છે. જો ચોથા મહિને તારો બિઝનેસ ઓછો ચાલે અને તારી પાસે મને રાખવાના પૈસા ન હોય, તો આ પૈસા તારા કામ લાગશે. મારો દીકરો દુનિયા સામે શર્મિંદો ન થવો જોઈએ કે તે પોતાની માનું ભાડું પણ નથી ભરી શકતો. માના આ શબ્દો સાંભળીને આકાશના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે માને તે બોજ સમજીને કાઢી રહ્યો હતો, તે માં હજી પણ તેના ભવિષ્ય અને તેની આબરૂની ચિંતા કરતી હતી. આકાશને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તે મમ્મીના પગમાં પડીને ધ્રુસકે રડવા લાગ્યો. તેણે ફોર્મ ફાડી નાખ્યો, મમ્મીનો સામાન ઉપાડ્યો અને મમ્મીનો હાથ પકડીને સીધો ગાડી તરફ ચાલવા લાગ્યો. ઘરે આવીને તેણે મોનિકાને સ્પષ્ટ કહી દીધું, જે માએ મને જન્મ આપ્યો છે તે આ ઘરમાં સૌથી પહેલાં રહેશે. તારે રહેવું હોય તો પ્રેમથી રહે, નહીં તો તારો રસ્તો સાફ છે. મિત્રો, આજની પેઢીની બહુ મોટી વાસ્તવિકતા છે. પત્ની કે પૈસાના મોહમાં આવીને જે લોકો પોતાના મા બાપને તરછોડે છે, તે ક્યારે સુખી નથી થતા. યાદ રાખજો, પત્ની બીજી મળશે, પૈસા ફરી કમાઈ શકાશે, પણ 9 મહિના પેટમાં જેમણે રાખીને તમને આ દુનિયા બતાવી છે, એમાં બીજી ક્યારેય નહીં મળે. પોતાના મા બાપની કદર જીવતે જીવ કરજો, નહીંતર પાછળથી પસ્તાવાનો પણ મોકો નહીં મળે. જો આ વાર્તા તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ધન્યવાદ.